એ છે પરિવાર ટ્રાવેલર્સ તરફથી ગયેલા. તો સારું એવું એમને કરી આપ્યું હતું અમને એરેન્જમેન્ટ, હોટેલથી માંડીને આવવા જવાનું, પછી ત્યાં રહેવાનું ફરવાનું વ્યવસ્થા જે મીન લક્ઝરી કરી હતી એ પણ સારી હતી. એના ડ્રાઈવર ભાઈ જે એ વધારે સારા હતા, કારણ કે કોઈ મગજમારી નથી એ ભાઈની. અને બીજું, એ ભાઈ પોતે હિન્દી ઓછું આપણે બોલીએ તો સમજમાં આવે, પણ સમજી નહોતા શકતા અને બોલી તો શકતા નહોતા ઇંગ્લિશ સિવાય. એટલે સારું એવું રહ્યું. એ ભાઈની કોઈ એ નહોતું આપણે કહીએ અહીંયા ઊભા રાખો તો ઊભા રાખતા હતા. સારું રહ્યું છે. અને પરિવાર ટ્રાવેલર્સ તરફથી અમે આ બુકિંગ કરાવ્યું હતું. અને એ છે કાર્તિકભાઈ પૂજારા. જો કોઈને બુકિંગ કરાવવું હોય તો સારું છે એક ટ્રાવેલર્સ તરીકે, અને એની ફેસિલિટી એ લોકોએ સારી અરેન્જમેન્ટ કરી. આજે 11 છે. મેં 11 નથી કરી, પણ હું ભાત કરતી નથી ચોખા, એટલે મેં મોરૈયો, સૂકી ભાજી અને રોટલી કરી છે. 11 નથી કરતી, પણ હું ખાતી નથી ચોખા, એના કારણે આજે મારા ઘરમાં ચોખાની કોઈ વસ્તુ બનતી નથી. તો સૂકી ભાજી, મોરૈયો અને રોટલી મેં બનાવી છે. ને હવે લગભગ 1 વાગી ગયો છે. તો જાનકી આજે સ્કૂલ નથી ગઈ. બેનને આજે નહોતું જવું, એટલે મોડી જ ઉઠી અને ગઈ નથી. અને હવે એને ભૂખ લાગી છે. એને મોરૈયો બહુ ભાવે છે, મોરૈયો અને દહીં. જાનકી ખાઈ રહી છે મોરૈયો અને છાશ. શું લઈને બેઠી જાનકી? કેવો લાગે મોરૈયો? કેવો લાગે મોરૈયો અને છાશ? મસ્ત ને? તને બહુ ભાવે? એને બહુ ભાવે એને. તો 11 જ કરતી હોય તો ગુગુ નહીં કરવી? નહીં થતી? મોટી થઈને કરીશ. એને બહુ ભાવે છે. તો 11 ને એવું હોય છે તો એની માટે બનાવું છું, તો એને એ ખાઈ શકે. એને ખીચડી સમજી સાત પડી ગઈ છે. સાતની રસોઈની તૈયારી થઈ રહી છે. કાર્તિક માટે કાચું પાકું, પણ કાચું પાકું મેં થોડું પકડ્યું છે, કારણ કે અત્યારે તો કુબીમાં ઇન્જેક્શનો મારીને લોકો બનાવે છે, દવાઓ કેમિકલ્સ હોય છે, એટલે થોડી 50 અધકચરું કરીએ તો જેનાથી કેમિકલ હોય એવું તત્વ તો મરી જાય ઝેરી. એટલે થોડું કાચું પાકું, એકદમ કાચું પાકું નથી કર્યું, કારણ કે પછી બહુ કાચું પાકું કરવા જઈએ એકદમ કેમિકલ છે, થોડું એનાથી ગરમ થાય એટલે એ કીટાણુ મરી જાય છે. અને અમારી માટે કરું છું રીંગણનું ભરતું. બહુ દિવસથી કરવાની ઈચ્છા હતી, પણ થતું નહીં. આ છે ખેતરના રીંગણ, ખેતરમાં જાતે તોડેલા રીંગણ છે. અને કરું છું મકાઈના રોટલા. જે ઈચ્છા છે ચલો રીંગણનો ઓળો કરીએ. રીંગણનો ઓળો હવે જોઉં છું કેવો થાય છે. બહુ વખત પછી કર્યો છે, 1 વર્ષે કર્યો છે, ગયા વર્ષે કર્યો તો. આજે ફર્સ્ટ ટાઈમ સિઝનનું કરી રહી છું રીંગણનું ભરતું, જે રીંગણનો ઓળો પણ કહેવાય છે. હવે અને એની માટે છે કાર્તિકને રોટલા ભાવતા નહીં, એની રોટલી મેં રેડી કરી દીધી છે. થઈ ગઈ છે. એ છાગ માટે કંઈક અલગ બનાવીશું. છોકરાઓની ફરમાઈશ અલગ અલગ હોય છે, શું કરીએ, કોઈ પ્રોબ્લેમ નથી, કરવું તો પડે. બરાબર? એટલે છોકરાઓને જે ભાવતું હોય એ કરી આપવું પડે. એટલે અલગ અલગ અમારા ઘરમાં રસોઈ થઈ રહી છે. રીંગણનું ભરતું કેવું બને છે એ હું તમને કહું છું કે કેવું થાય છે, ટેસ્ટ બી કેવો છે અને લાગે છે. રીંગણનું ભરતું વઘારી રહી છું. આપણે આપણો રીંગણનો ઓળો બી રેડી થવા તૈયાર છે. હવે જોઈએ. હવે આપણે રીંગણનો ઓળો વઘારીએ છીએ. તડકો નાખી કે ચલો ભાઈ હિંગ નાખી. હવે લીલા મરચાં અને ટામેટા એડ કરીશું એની અંદર. લીલા મરચાં અને ટામેટા થોડા સકળી જાય ને પછી અંદર ઓળો એડ કરી અને મસાલો કરું. કેવું ટેસ્ટમાં બને છે પછી આપણે ગરમા ગરમ મસ્તનો રોટલો બની ગયો છે. અને મકાઈનું અને ભરતું, કચુંબર, ઘી અને ગોળ
ટેસ્ટ સરસ લાગી રહ્યું છે, સારું બન્યું છે, બહુ દિવસ પછી પણ બનાવ્યું સારું. જાનુને આઈસ્ક્રીમ ખાવ તો આઈસ્ક્રીમ મંગાવ્યો. હજુ જાનું મેનું લેસન તો બાકી છે, લેસન કરાવવા બેઠી છું. હજુ પૂરો થયો નથી, આઈસ્ક્રીમ ખાધા પછી કરશે. જેનું શરદી થઈ જશે પછી કહેતી નહીં, દવા પીવી પડશે શરદીની. શરદીની દવા પીવા તૈયાર છે, પણ આઈસ્ક્રીમ ખાવું છે શરદીમાં. લેસન કરવાનું આવે એટલે આઈસ્ક્રીમ યાદ આવે ને આ યાદ આવે ને બધું યાદ આવી જાય છે. હજુ ડ્રો બાકી છે અને હજુ બુકમાં તો લેસન બાકી જ છે બેનનું. ચાલ ફટાફટ ફિનિશ કર. આઈસ્ક્રીમ ચોટી ગયો તો ચોટી ગયો તો ન તો ચોટી ગયો. ચલો ભાઈ લો પહેલા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. હું ઘણા દિવસ પછી વિડીયો ઉતાર રહી છું અને બહુ ટાઈમ થઈ ગયો. અને બીજું એ કહેવાનું છે મારે કે જે મેં કેરેલાના વિડીયો છે એ અડધા જ અપલોડ થયા છે મારે, અને અડધા નથી થઈ શક્યા કારણ કે થોડુંક વિડીયોમાં મિસ્ટેક થઈ હતી અને થોડા ડિલીટ પણ થઈ ગયા છે ભૂલથી. એટલે આગળના બાકીના વિડીયો હું અપલોડ નથી કરતી, એ બદલ સોરી. શું કરું, મને બી ઘણું દુઃખ થયું અને થોડુંક સંજોગો વસાવત ઘણા દિવસથી વિડીયો બી મારથી નથી ઉતારાતા. હવે આજથી હું વિડીયો સ્ટાર્ટ કરું છું પાછો, તો તમારું લાઇક શેર ને સબસ્ક્રાઈબ તો કરજો જ તમે. અને બીજું એ કહેવા માગું છું કે જે અમે ટ્રાયલ કરેલો, જે પહેલું ફર્સ્ટ ટાઈમ અમે કુલ ટ્રાવેલર્સ થ્રુ ગયેલા, વિડીયોને એન્ડ આપું છું હું. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી. મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો.